વિદ્યાર્થી મિત્રો, આપણે પી વિભાગના તત્વોમાં હેલોજન તત્વો સમૂહ 17 એના વિશે જોઈ રહ્યા છીએ અને એમાં આપણે આગળ Cl2ની અને HClની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગ જોઈ ગયા. હવે આજે આપણે જોઈશું આંતર હેલોજન તત્વો વિશે, એની બનાવટ, એના ગુણધર્મો વિશે આપણે જોઈશું. તો સૌથી પહેલાં વાત કરીએ આંતર હેલોજન તત્વો કોને કહેવાય. આપણે આગળ જોઈ જ ગયા છીએ કે જ્યારે બે જુદા જુદા હેલોજન તત્વો એકબીજા સાથે પ્રક્રિયા કરે ત્યારે આંતર હેલોજન સંયોજન બનતા હોય છે. હેલોજન તત્વો પોતાના જ સમૂહના અન્ય તત્વો સાથે પ્રક્રિયા કરી અને આંતર હેલોજન સંયોજન બનાવે છે. અને એના સામાન્ય બંધારણ XX', XX'3, XX'5 અને XX'7 આ પ્રમાણેના સામાન્ય બંધારણ ધરાવતા આંતર હેલોજન સંયોજનો મળતા હોય છે. જેની અંદર X એ મોટા કદનો હેલોજન, X' એ નાના કદનો હેલોજન હોય છે અને X એ X' કરતાં વધુ વિદ્યુત ધન હોય છે. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. તો આપણને ClF3 આ પ્રમાણેનું સંયોજન મળશે, કારણ કે Cl નું કદ મોટું, આપણે ઉપરથી નીચે આવીએ તેમ કદ વધતું જતું હોય છે. Clનું કદ મોટું, ફ્લોરિનનું કદ નાનું, એટલે આ પ્રમાણેનું આંતર હેલોજન સંયોજન મળે. પરંતુ FCl પ્રકારનું સંયોજન આપણને મળશે નહીં, કારણ કે Fનું કદ કેવું નાનું છે. પહેલું X તરીકે મોટા કદનું જ હોવું જોઈએ અને X' તરીકે નાના કદનું હોય, એવા જ આંતર હેલોજન સંયોજનો બનતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ X અને X' ત્રિજ્યા ગુણોત્તર વધે તેમ પ્રતિ અણુ પરમાણુઓની સંખ્યા પણ વધતી જતી હોય છે. દાખલા તરીકે આપણે હેલોજન તત્વોમાં જોઈએ તો આયોડિનનું કદ સૌથી મોટું, બરાબર. તો આયોડિનનું ફ્લોરિન સાથેનું સંયોજન IF7, આયોડિન 7 ફ્લોરાઇડ જેને કહેવાય છે, IF7 એનું સૂત્ર છે. આ જે છે IF7, એની અંદર પરમાણુની સંખ્યા મહત્તમ હશે, કારણ કે એની અંદર આયોડિન અને ફ્લોરિન વચ્ચેનો ત્રિજ્યા ગુણોત્તર મહત્તમ હશે. આયોડિનનું કદ સૌથી વધારે, એટલે આયોડિનની ત્રિજ્યા સૌથી વધારે હોવાની છે. તો એનું અને ફ્લોરિનનું ત્રિજ્યા ગુણોત્તરનું મૂલ્ય શોધીએ તો એ આપણને મહત્તમ મળશે, એટલે એની અંદર પરમાણુઓની સંખ્યા સૌથી વધારે જોવા મળશે. તો આ થયું આંતર હેલોજન તત્વો વિશે. હવે આપણે વાત કરીશું એની બનાવટ વિશે. આંતર હેલોજન સંયોજનો જે હોય છે એ સીધા સંયોગીકરણથી અથવા તો હેલોજનની નીચા આંતર હેલોજન સાથેની ક્રિયા દ્વારા બનાવી શકાય છે. સીધા સંયોગીકરણ એટલે ફ્લોરિન અને ક્લોરિન ડાયરેક્ટ સીધા સંયોજાઈ અને આંતર હેલોજન સંયોજનો બનાવે છે. પણ અમુક પરિસ્થિતિ, અમુક દાખલા કે તાપમાન ને એ બધું થોડુંક તમારે યાદ રાખવાનું હોય છે. અહીંયા જે પ્રક્રિયા આપી છે તેના માટે 2 એક્ઝામ્પલ આપેલા છે. પહેલું જોઈએ Cl2 અને F2, ક્લોરિન અને ફ્લોરિન. 437 કેલ્વિન તાપમાને આ બંને સંયોજાય તો ત્યારે ClF3 બનતો હોય છે. એ જ પ્રમાણે I2 અને Cl2 એ વધુ પ્રમાણમાં લઈને પ્રક્રિયા થાય તો ICl3 બનતો હોય છે, બરાબર. Cl2 અને 3 મોલ F2 573 કેલ્વિન તાપમાને બને તો ClF3 બને, તો પણ ClF3 આપણને મળે છે. તો આ રીતે અહીંયા કેટલીક આંતર હેલોજન બનવાની પ્રક્રિયા આપી છે. I2 અને Cl2 એ બંને પ્રક્રિયા થઈ અને ICl પ્રકારનો આંતર હેલોજન મળે છે. Br2 અને F2 એ BrF3 વડે 3 મોલ 1 મોલ Br2 3 મોલ F2 સાથે પ્રક્રિયા કરે, પાણી વડે મંદ કરાયેલા F2 સાથે પ્રક્રિયા કરે તો BrF3 2 મોલ મળતા હોય છે. Br2 અને 5 મોલ F2 પ્રક્રિયા કરે તો BrF5 મળતા હોય છે. એટલે વધુ પ્રમાણમાં ફ્લોરિન સાથે પ્રક્રિયા કરે. એટલે અહીંયા શું છે, જુદા જુદા પ્રકારના આંતર હેલોજન સંયોજન મળતા છે. એનો આધાર એનું સંયોગીકરણ, એનું જોડાણ, એ લોકો કેટલા પ્રમાણમાં એકબીજા સાથે સંયોજાય છે તેના આધારે આપણને નિપજ મળતી હોય. અહીંયા જોયું કે Br2 3 મોલ F2 સાથે પ્રક્રિયા કરે તો BrF3 બને છે. Br2 વધુ પ્રમાણ એટલે 5 મોલ F2 સાથે પ્રક્રિયા કરે તો આપણને BrF5 મળે છે. તો આમ જુદા જુદા પ્રકારના ઘણા બધા આંતર હેલોજન સંયોજનો છે જે હેલોજન તત્વો પોતાના જ અન્ય સમૂહના અન્ય તત્વો સાથે જોડાઈ અને બનાવતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આંતર હેલોજન સંયોજનોની બનાવટ જોઈ ગયા પછી આપણે એના ગુણધર્મ વિશે વાત કરીએ. આંતર હેલોજન સંયોજનો સહસંયોજક અણુઓ છે. ClF3 આંતર હેલોજન સંયોજન છે. ક્લોરિનની સાથે 3 ફ્લોરિન જોડાયેલા છે. એમની વચ્ચે જે બંધ બનશે એ સહસંયોજક બંધ છે.
અહીંયા આયનિક બંધ રચાવવાની તો કોઈ શક્યતા છે જ નહીં, કારણ કે Cl અને બંને સમાન સમૂહના એક જ સમૂહના તત્વો છે. અને આપણે જાણીએ કે હેલોજન તત્વ એ ઇલેક્ટ્રોન ગુમાવીને નેગેટિવ આયન બનાય, તો બંને નેગેટિવ આયન બનાવવાની લાક્ષણિકતા ધરાવતા હોય તો તેમની વચ્ચે આયનિક બંધ તો શક્ય છે જ નહીં. એટલે સહસંયોજક બંધ ધરાવતા અણુઓ હોય છે. અને આ જે આંતર હેલોજન સંયોજન હોય છે એ સ્વભાવે પ્રતિચુંબકીય હોય છે. પ્રતિચુંબકીય શું છે તમે આમ તો જાણો જ છો, પણ ફરી જરાક એને સમજાવું તો પદાર્થના ચુંબકીય ક્ષેત્રમાં જે વર્તણૂક હોય અથવા એના ચુંબકીય ગુણધર્મોની વાત કરીએ તો એ બે પ્રમાણેના જોવા મળી શકે. એક પ્રતિચુંબકીય, બીજું અનુચુંબકીય. પ્રતિચુંબકીય એટલે શું? જે ચુંબકીય ક્ષેત્રમાં આકર્ષણ દર્શાવે તેને પ્રતિચુંબકીય કહીશું. અને જે ચુંબકીય ક્ષેત્રમાં અપાકર્ષણ દર્શાવે, ભૂલ થઈ ગઈ મારી, જે ચુંબકીય ક્ષેત્રમાં આકર્ષણ દર્શાવે તેને આપણે અનુચુંબકીય કહીશું. અને ચુંબકીય ક્ષેત્રમાં અપાકર્ષણ દર્શાવે તેને આપણે પ્રતિચુંબકીય કહીશું. જેની પણ ઇલેક્ટ્રોન રચનામાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી હોય તે અનુચુંબકીય છે. અને બધા જ જો યુગ્મિત હશે તો એ પ્રતિચુંબકીય છે. આંતર હેલોજન સંયોજનો ચુંબકીય ક્ષેત્રમાં અપાકર્ષણ દર્શાવે છે, દેટ મીન્સ એ પ્રતિચુંબકીય હોય છે. ClF સિવાય 298 કેલ્વિન તાપમાને તેઓ બાષ્પશીલ ઘન પદાર્થો અથવા તો પ્રવાહી સ્વરૂપે હોય છે. ClF એ વાયુ સ્વરૂપે હોય છે. એટલે આ ભૌતિક અવસ્થાની વાત કરીએ તો ClF ક્લોરિનનો ફ્લોરિન સાથેનો આંતર હેલોજન સંયોજન આ જે છે એ સિવાયના બાકીના બધા જ આંતર હેલોજન સંયોજનો એ 298 કેલ્વિન તાપમાને ક્યાં તો બાષ્પશીલ ઘન અથવા તો પ્રવાહી સ્વરૂપમાં હોય છે. ClF એટલું જ છે એ જ ખાલી વાયુ સ્વરૂપમાં હોય છે. આપણે એમના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુની વાત કરીએ તો ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ સિવાયના તમામ ભૌતિક ગુણધર્મો હેલોજન ઘટકોના મધ્યવર્તી હોય છે. તેમના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ અપેક્ષા કરતાં સહેજ ઊંચા હોય છે. એટલે ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ સિવાયના બાકીના બધા ગુણધર્મોના મૂલ્યો જે છે એમના મધ્યમ હોય છે. પણ એના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ વાત કરીએ તો ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ હેલોજન તત્વોના એ સૌથી એટલે બહુ વધારે થોડા ઊંચા એટલે કે વધારે હોય છે. રાસાયણિક ગુણધર્મની વિશે આપણે થોડી વાત કરીએ તો આંતર હેલોજન સંયોજનોના રાસાયણિક ગુણધર્મોની સરખામણી વ્યક્તિગત હેલોજન તત્વો સાથે કરી શકાય છે. સામાન્ય રીતે આંતર હેલોજન સંયોજનો હેલોજન તત્વ કરતાં વધુ પ્રતિક્રિયાત્મક હોય છે. એટલે આપણે હેલોજન તત્વની આંતર હેલોજન તત્વની કમ્પેરિઝનમાં રાસાયણિક ગુણધર્મોની વાત કરીએ તો આંતર હેલોજન તત્વો હેલોજન તત્વની સરખામણીમાં વધુ રિએક્ટિવ, વધુ પ્રતિક્રિયાત્મક હોય છે. એનું કારણ શું કે આંતર હેલોજન સંયોજનોમાં XX' બંધ હોય છે, બરાબર. અને એ XX' બંધ હેલોજન તત્વમાં રહેલા XX બંધ કરતા પ્રમાણમાં નબળો હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક જરાક બરાબર સમજજો. આપણે જાણીએ છીએ હેલોજન તત્વ એ મોટાભાગે દ્વિપરમાણુય અણુના રૂપમાં સ્થાયી હોય છે. દાખલા તરીકે Cl ક્લોરિન એ આપણને Cl2 સ્વરૂપમાં મળે. બ્રોમિન Br2 ફોર્મમાં હોય છે. આયોડિન I2 ફોર્મમાં હોય છે. ફ્લોરિન F2 ફોર્મમાં હોય છે. એટલે હેલોજન તત્વો એ એના દ્વિપરમાણુય અણુના રૂપમાં હોય છે કે જેની અંદર એમની વચ્ચે બંધ સહસંયોજક બંધ હોય. ક્લોરિન એટલે એની અંદર 2 ક્લોરિન પરમાણુ વચ્ચે Cl બંધ હોય. Br2માં Br બંધ હોય છે. આ હેલોજન તત્વો કરતાં આંતર હેલોજન તત્વો દાખલા તરીકે ICl, બરાબર, તો એની અંદર પણ સહસંયોજક બંધ હશે. પણ આ આંતર હેલોજન સંયોજન છે, આ હેલોજન તત્વ છે. આંતર હેલોજન એ આના હેલોજન તત્વ કરતાં વધુ પ્રતિક્રિયાત્મક છે. કેમ? કારણ કે આની અંદર જે હેલોજન વચ્ચેનો બંધ છે ને એ બહુ સરળતાથી તૂટી જાય. આની અંદર એ બંધને તોડવા માટે થોડી વધારે ઉર્જા આપવી પડતી હોય છે. એટલે આ જે બંધ છે એ બંધ એ સૌથી નબળો હોય છે અને એ સરળતાથી તૂટી જશે. હા, અહીં એક અપવાદ તમને કીધો છે કે XX બંધ છે એ ફ્લોરિન બંધ સિવાય ફ્લોરિન અપવાદ છે. ફ્લોરિન બંધને તોડવા માટે વધારે ઉર્જાની જરૂર પડતી છે. ફ્લોરિન સિવાય બાકી ક્લોરિનમાં ક્લોરિન Br2માં બ્રોમિન બંધ જે છે એ બધા બંધ કરતાં જે બાકીના બધા આંતર હેલોજન સંયોજનો વચ્ચે જે બંધ હોય છે એ પ્રમાણમાં નબળા હોય છે. એટલે એ સહેલાઈથી તૂટી જાય. એટલે આંતર હેલોજન સંયોજનોની પ્રતિક્રિયાત્મકતા
હેલોજન તત્વ કરતાં વધારે. જેટલું ઇઝીલી બનતું એટલું ઝડપથી એ રાસાયણિક પ્રક્રિયા કરે. એટલે આ જે આંતર હેલોજન સંયોજનો હોય છે એ જળ વિભાજન પામી ને નાના હેલોજનમાંથી હેલાઇડ આયન આપે છે અને મોટા હેલોજનમાંથી હાઇપોહેલાઇટ સંયોજનો આપે છે. આ વસ્તુને જરાક સમજીએ આપણે. દાખલા તરીકે આપણે વાત કરીએ BrF5. BrF5 આની અંદર Br એ મોટો અને ફ્લોરિન એ નાનો છે. આની જળ વિભાજન પ્રક્રિયા એટલે પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ત્યારે શું થશે? નાના હેલોજનમાંથી હેલાઇડ આયન મળે. આમાંથી નાના હેલોજન કયો છે? ફ્લોરિન. તો આનું જળ વિભાજન થાય તો હેલાઇડ આયન એટલે ફ્લોરાઇડ આયન આપણને મળશે. બરાબર. પણ મોટું હેલોજન જે છે એમાંથી હાઇપોહેલાઇટ સંયોજન મળે. એટલે આપણે મોટો હેલોજન કયો છે? Br. તો એમાંથી HBRO5 કે HBRO3 આ પ્રમાણેનો હેલોજનનો હાઇપોહેલાઇટ સંયોજનો મળતા હોય છે. એટલે નાનો હેલોજન એ હેલાઇડ આયન રૂપે મળશે. મોટો હેલોજન એ હાઇપોહેલાઇટ બનાવતું હોય છે. હાઇપોહેલાઇટ પણ બનાવે અથવા તો હાઇપોહેલાઇટ ક્યારે મળશે કે જો XX' પ્રકારનું હશે તો હાઇપોહેલાઇટ મળશે. જો XX'3 પ્રકારનું હશે તો મોટો હેલોજન એ હેલાઇટ સંયોજન આપશે. અને જો XX'5 પ્રકારનો હશે તો મોટો હેલોજન એ હેલેટ સંયોજન આપશે. અને પર હેલેટ જો XX' પ્રકારનો આંતર હેલોજન હશે તો મોટો હેલોજન એ પર હેલેટ એનાયન આપતા હોય છે. એટલે જ્યારે પણ આંતર હેલોજન તત્વોની જળ વિભાજન પ્રક્રિયા કરવામાં આવે તો એક વસ્તુ ધ્યાનમાં રાખવાની, નાનો હેલોજન એ હેલાઇડ આયન આપશે અને મોટો હેલોજન જો એ XX' પ્રકારનો આંતર હેલોજન હશે તો મોટો હેલોજન હાઇપોહેલાઇટ, XX'3 પ્રકારનો તો મોટો હેલોજન હેલાઇટ આયન, XX'5 પ્રકારનો તો મોટો હેલોજન હેલેટ પ્રકારનો અને XX'7 પ્રકારનો તો મોટો હેલોજન પર હેલેટ પ્રકારનો એનાયન આપતા હોય છે. એક એક્ઝામ્પલ પણ આપેલું છે. XX' પ્રકારનો આંતર હેલોજન છે એની જળ વિભાજન પ્રક્રિયા કરવામાં આવે તો HX' એટલે આપણે કહીએ HX દાખલા તરીકે વાત કરું XX' એટલે હું તમને કહું તો CLF આપણે લઈએ CLF જેમાં ફ્લોરિન નાનો ફ્લોરિન મોટો. આની જળ વિભાજન પ્રક્રિયા કરવામાં આવે પાણી સાથેની તો આપણને શું મળશે? HX' એટલે નાનો જે છે એ HF બનાવશે. બરાબર. HF એટલે એમાં ફ્લોરાઇડ આયન રૂપે રહેશે અને મોટો HOX એટલે HOC બનાવશે. અને આપણે હાઇપોહેલાઇટ કહેવાય. તો આવી રીતે હેલોજન તત્વની જળ વિભાજન પ્રક્રિયાઓ આમાંથી તમને થોડુંક એપ્લિકેશન પ્રકારનું પૂછાઈ શકે. કોઈ આંતર હેલોજન તત્વની જળ વિભાજન પ્રક્રિયા આપી છે તો એમાંથી નિપજ શું મળે એ તમને લખતા આવડવું જોઈએ. એના માટે તમારે આ વસ્તુ ખાસ રહેવાનું, મોટો હેલોજન કયા પ્રકારનો એનાયન આપે છે. આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની રહેશે કે કેવા પ્રકારનો આંતર હેલોજન છે એ કયા પ્રકારનો એનાયન આપે છે તે ધ્યાન રાખવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, આંતર હેલોજન સંયોજનની બનાવટ એના ગુણધર્મો જોઈ ગયા પછી આપણે થોડુંક એવા પ્રશ્નની અથવા એક એવા મુદ્દાની ચર્ચા કરીએ કે જે તમે આગળ ભણી ગયા છો એના આધારે તમારે જવાબ આપવાનો છે. આપણે વાત કરીશું BrF3ના આણ્વીય આકાર વિશે. અને આ આકારની જે સમજૂતી આપણે જોઈને છે એમાં આપણે VSEPR સિદ્ધાંતને આધારે આપણે BrF3નો આકાર સમજવાનો છે. BrF3નો આકાર અહીંયા તમને આ પ્રમાણે દર્શાવેલો છે કે જેમાં મધ્યસ્થી પરમાણુ Br છે અને એની સાથે 3 ફ્લોરિન જોડાયેલા છે. હવે આપણે જાણીએ છીએ કોઈ પણ હેલોજન હશે એની સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા? 7 ઇલેક્ટ્રોન. તો Br પણ એની સંયોજકતા કક્ષામાં 7 ઇલેક્ટ્રોન ધરાવે છે. એ પૈકીના 3 ઇલેક્ટ્રોન એ 3 ફ્લોરિન પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવવામાં વાપરશે. બરાબર. એટલે Br એના સંયોજકતા કક્ષામાં 7 ઇલેક્ટ્રોન એટલે આ 2 બતાવ્યા, આ બીજા 2 એટલે 4 થયા. 5મો ઇલેક્ટ્રોન અહીંયા, 6ઠ્ઠો ઇલેક્ટ્રોન અહીંયા અને 7મો ઇલેક્ટ્રોન અહીંયા. આ જે 3 ઇલેક્ટ્રોન છે એ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી એ 3 ફ્લોરિનના
અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે કરશે એટલે 3 BrF બંધ બની જશે અને આ જે બાકીના ઇલેક્ટ્રોન છે જે અયુગ્મિત રહેશે અહીંયા આ અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે આપણે કહીએ તો આ 4 ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેવાના બરાબર અથવા તો કહીએ તો 4 ઇલેક્ટ્રોન અબંધકારક રહેશે. તમે VSC પિયરમાં ભણી ગયા છો કે ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે જે અપાકર્ષણ જોવા મળે છે એમાં આપણે જાણીએ છીએ કે સૌથી વધારે અપાકર્ષણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પછી એનાથી ઓછું બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અને એનાથી ઓછું બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે હોય છે. તો BrF3માં શું હશે કે આ જે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તેમની વચ્ચે અપાકર્ષણ સૌથી વધારે રહેવાનું. આપણે BrF3ના બંધારણમાં જ વાત કરીએ તો BrF3માં આપણે કહીએ તો 3 જે BrF બંધ છે આ 3 એ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. આ 3 જે BrF બંધ છે એના ઇલેક્ટ્રોન યુગ્મ એ બંધકારક કહેવાય છે જ્યારે આ બે જે છે તે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય છે. એટલે 3 બંધકારક અને 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ BrF3માં રહેલા હોય છે. હવે VSC PR સિદ્ધાંતમાં આધારે સમજીએ તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે આની વચ્ચે અપાકર્ષણ સૌથી વધારે હોય એના કારણે આ જે બંધ છે 3 BrFના બંધ એ બંધ એકબીજાની નજીક આવશે છે અને આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ટ્રાયગોનલ બાયપિરામિડ અથવા ત્રિકોણીય દ્વિપિરામિડ આકારે ગોઠવાતા હોય છે. જોઈએ આપણે આ આકારને અહીંયા BrF5માં હમણાં કે BrF3નો આકાર હમણાં આપણે કીધો ત્રિકોણીય દ્વિપિરામિડ ટ્રાયગોનલ બાયપિરામિડ. તો જોઈએ તો આ 3 ત્રિકોણ બન્યો આ ઉપરની તરફ એક પિરામિડ આ નીચેની તરફ બીજો પિરામિડ તો આને કહીશું આપણે ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર. BrF3નો આકાર ત્રિકોણીય દ્વિપિરામિડ હોય છે કારણ આપણે જાણીએ જ છીએ કે 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બંધકારક વચ્ચે અપાકર્ષણ જે છે જુદું હોય છે અને એ અપાકર્ષણને કારણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે સૌથી વધારે અપાકર્ષણ જોવા મળશે. આ ઉપરાંત અક્ષીય ફ્લોરિન અક્ષ પર જે ફ્લોરિન પરમાણુ આવે છે તે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના અપાકર્ષણને ન્યૂનતમ કરવા પ્રયત્ન કરશે. અક્ષ પર જે ફ્લોરિન પરમાણુ છે બરાબર એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના અપાકર્ષણને ઓછું કરવા પ્રયત્ન કરતો હોય છે અને તેથી શું થશે કે એ જે છે એ અક્ષ પર ના હોય તેવા ફ્લોરિન તરફ વળતો હોય છે એટલે એનો આકાર જે છે તે થોડો ટી આકાર જેવો થતો હોય છે. એટલે આમ કહીએ તો BrF3નો આકાર એમ જોઈએ તો ટી આકાર જેવો થશે. જોઈએ આપણે આમ જોઈએ તો થોડોક આ આકાર જોઈએ તો આમ ટી શેપ જેવો દેખાશે બરાબર ટી શેપ જેવો દેખાતો હોય છે BrF3. આમ તો હમણાં તમને કીધું કે ત્રિકોણીય દ્વિપિરામિડ પણ એક્ઝેક્ટલી થોડુંક નહીં ત્રિકોણીય સિદ્ધાંત પરથી જોઈએ તો આ ઇલેક્ટ્રોન યુગ્મની જે ગોઠવણી છે અહીંયા વિદ્યાર્થી મિત્રો એક ક્લેરિફિકેશન રાખજો. BrF3ની અંદર તમને 2 આકાર અહીંયા કીધા એક તો ત્રિકોણીય દ્વિપિરામિડ પણ ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર શું છે ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીનો આકાર છે બરાબર. ઇલેક્ટ્રોન યુગ્મ જે ગોઠવાય છે એ ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી જે છે એ ઇલેક્ટ્રોન યુગ્મ એ ત્રિકોણીય દ્વિપિરામિડ આકારે ગોઠવાશે પરંતુ ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે જે અપાકર્ષણ હોય છે બંધકારક અને અબંધકારક એ અપાકર્ષણને કારણે આકાર થોડોક બદલાય છે અને અણુનો આકાર જે મળશે આ અણુનો આકાર એ ટી આકાર કહેવાશે. એટલે BrF3 અણુનો આકાર પૂછાય તો એ લખવાનો ટી આકાર અને એની અંદર ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીનો આકાર જો પૂછાય તો એ આપણે લખવાનો હોય છે ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર. આપણે BrF3ના ઉપયોગ વિશે જોઈએ તો આ સંયોજન બિનજલીય દ્રાવક તરીકે વાપરી શકાય છે. આંતર હેલોજન સંયોજનોના ઉપયોગ છે આ બધા બરાબર. આ ખાલી BrF3નો ઉપયોગ નથી આ ઉપયોગ આંતર હેલોજન સંયોજનોના ઉપયોગ છે. આંતર હેલોજન સંયોજનો બિનજલીય દ્રાવક તરીકે વપરાય છે. આ ઉપરાંત ઘણા ઉપયોગી ફ્લોરિનેશન કરતા છે. ફ્લોરિનેશન માટે આંતર હેલોજન સંયોજનો વપરાતા હોય છે. ફોર એક્ઝામ્પલ
યુરેનિયમ-235 છે એનાથી યુરેનિયમ-235ને અલગ પાડવું હોય તો તેના માટે UF6નો ઉપયોગ થતો હોય છે. તો યુરેનિયમ-235ની સમૃદ્ધિ માટે UF6ના ઉત્પાદનમાં ClF3 અને BrF3નો ઉપયોગ થતો હોય છે. આખી પ્રોસેસ છે યુરેનિયમ-235ને એના બીજા સમઘટક છે તેનાથી છૂટો પાડવો હોય તો તેના માટે UF6માં એને ફેરવવામાં આવે છે અને એનું પછી એ UF6ના ઉત્પાદનમાં ClF3 અને BrF3નો ઉપયોગ થતો હોય છે. અહીંયા તમને એક પ્રક્રિયા આપી છે યુરેનિયમની ClF3 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ત્યારે UF6 અને ClF3 મળતા હોય છે. તો આ ઉપયોગ છે આંતર હેલોજન સંયોજનોનો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 17મો સમૂહ પૂરો થાય છે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે છેલ્લો જે સમૂહ છે પી વિભાગમાં એ વિશે જોઈશું, એટલે કે નિષ્ક્રિય તત્વોનો સમૂહ 18મો સમૂહ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.